હા ભાભી કેમ હો? એ તમે જ્યારે આવો ને ત્યારે આમ તુફાનની જેમ આવો છો. હવે આવો ને પોચા પગલે આમ એમાં એવું થયું ભાભી મેં સાંભળ્યું યાર કે તમે એકલા હો ને તમારે કરાવવું છે યાર. એકલી તો શું તમે સમજો નહીં પાછા. હા તો મેં સાંભળ્યું કે તમારે કામ કરાવવું છે વળી હું આયલો આવ્યો. પણ આમ કોઈ ખબર ન પડે ને એ રીતે. અરે તમે કયો એવી રીતે હું તો કરું યાર કોઈ નો ખબર પડે કામ કરવામાં આપણે એક્સપર્ટ થઈ ગયા. હા પછી આડોશી પાડોશી શું બોલશે કે આને બોલાવ્યા કરવા. અરે એમાં આડોશી પાડોશી કાંઈ ન કે યાર મૂળ તો તમારે કરાવવું છે ને યાર. હું બેઠો હું તમ તારે હું ફટાફટ બધું કામ કરી નાખું એવો માણસ એકદમ સ્પીડમાં કરું એકદમ સ્પીડમાં. બહુ સરસ કરશો ને. અરે બહુ સરસ કરું તમારું મૂડ કયો ને એમ કયો કે આ સુધી કામ કરું અહીંયા સુધી કામ કરું. મને હે ને તમારા ભાઈની યાદ ન આવી જોઈએ. નહીંતર અત્યારે આ કામ છે ને તમારા ભાઈ હતા ને અહીંયા ઈ કરતા પણ હમણાં એ વિદેશે ગયા છે. કંપનીમાં કેવડું મોટું કામ છે નહીંતર મારે તમને બોલાવવા પડે. ના હાથ હોય બિચારા બધું કચરા પોતા બધું અઘરું પડતું હોય છે નહીં. અરે હું કરી દે તમને. તમે સરસ કરશો ને કામ. અરે હું તો એટલી ઝડપથી કરું છું ને યાર. બહુ ઝડપથી કરો ને તો હું થાકી જાઉં. આમ ધીમે ધીમે કરો ને એક પછી એક કામ. ના એક પછી એક તમને આ મીકાવીશ ઓલું મીકાવીશ. અરે મારા છોકરા જાય ને બારે સ્કૂલે ત્યારે પાછળથી આવજો કરો. પાછળથી કરું છે. હા કાયદા લોકો જાય ને વાંધીથી આવજો. ભાઈ એમ ને નકર મને પાછળથી નહીં કરતા આવડે હો. પાછળથી તો બહુ દુખી જાય ને. એટલે કાંઈ એમાં હું નહીં યાર. પણ તમારે હાથ બહુ દુખે વાંહેથી. તમારે બહુ મહેનત કરવી પડે. ના સાચી વાત છે પાછળથી મહેનત વધારે લાગે. આમાં કેટલી તમારે પોઝિશન બદલાવી પડે. ના સાચી વાત આમ કામ કરવું ઓલું કામ કરવું. હા તમારી કેળ રહી જાય વાંહીથી કરવા મને મારી કેળ રહી જાય તમને વાંહીથી કરવા. ના વાત મારી પાસે તો હે ને બધા એવા સ્ટેન્ડ છે ઓલા ડોલ પોતાના વિદેશી સ્ટાઇલ ના હે અલગ અલગ પોઝિશનમાં કરવાની. અલગ અલગ પોઝિશનમાં તમે કરો ને તો તમને એમાં મારવાની મજા આવે. પોતા મારવાની અલગ અલગ છે બધા લાકડી ને ઊંચી નીચી થાય ને પાણી નીચવાય. સાચી વાત છે પણ આમ એકદમ સ્પીડમાં થતું છે ને મજા આવે નહીં. ઈ તો ઊંચું નીચું કરો તો સ્પીડમાં થાય બાકી તો એમાં ખબર કેમ પડે. હવે તમારા ભાઈ કઈક અલગ અલગ પોઝિશનમાં મને મારી દેતા પોતું. તો મને મારી દઉં તમને. ઈ તો પછી તમે ઘરના કામકાજ કરો પછી મને એમ લાગશે તો હું કઈક તમારા બીજા વહીવટ કરીશ. અરે વહીવટ તમે હું મારે તો એ મોટો છે હાથ મારો બહુ કામ થઈ જાય એમ કહું સમજ્યા. હા તો ઈ તો કામ જ કરવાનું હોય ને બાકી કોઈને ખબર પડે ને તો તમારા ભાઈ મને મારી નાખે દેવડી વાળી. ના કામ કરું હું એ તમતા હું કોઈ ખબર ન પડો તો એવી તમને કરાવીશ તમને મજા આવી જાય ફૂલ ટુ ફૂલ આમ તમે જો. પછી આપણે કઈક બાથરૂમ થાય ને તો તમે જ મારા વરને કહી દો કે હું આ ભાભી નડી ગયો. ઈ મને તમારા મરદ જાતને સારી રીતે ઓળખું છું. કઈ કહી દેવો તો તમે મને ખુશ કરજો હું તમને ખુશ કરે. પછી ક્યારેક મેં ના પાડી ખુશ કરવાની તો તમે રિહાઈ જાઓ અને મારા વરને બધું કહી દેવો પછી મને કઈ કરશો આમાં બ્લેકમેલ તો મારે ક્યાં જાવ. ના હું તમને એવું લાગુ ભાભી હું આમ તો હા શાંત સ્વભાવનો મને તો કેમ કે મારે હે ને આની પેલા નવીન નામનો હતો એ આવું જ કરતો હતો પછી બધું મારું ચીઠા ખોલી દીધા. અચ્છા એવું થયું ભાભી. પછી મને 3 દી લગી મારા ઘરવાળાએ વાકી વાળી મારી મારી બેલણ એને ફૂટ પડી. અચ્છા એવું થયું એમ ને હું તમને એવું નહીં કરું હું વાકી વાળી નહીં મરાવું તમને. હે ને હા હું સીધું જ મારું. પછી આપણે કેવાય હેરાન થાય. ના સાચી વાત છે. મને ભાભી ઉભા કરતા આવડે. અરે કામ કરતા આવડે મને ઉભા ઠીક ઉભા હા અને મને તો આમ જો પલંગ ઉપર ફાવે પાછું ગાડું હરખું કરતા. ઠીક કામ તો તમારા ઘરનું બધું કરવાનું. ફ્રીજમાં શાકભાજી જોવાનું બગડી ગયું હોય બધું કામ કરી એમ તો નહીં કે બાથરૂમમાં કર હું બાથરૂમમાં કરીશ. હે હા એટલે કામ બાથરૂમ ધોતા આવડે છે? હા બધું આવડે. બાથરૂમ બધું આવડે છે તમે મને એમ કહો કે નાતા કરી હું તમને નાતા કરી દઉં. અરે કામ કરી દઉં એમ તમે નાતા હોય હું કામ કરી દઉં. તો ભલે તમે બાકી ખુશ મિજાજ ના છો. અરે હું દરિયા આટા હમતા બધા મને નાખો કે હું તો બહુ સારું માણસ. આ કરવાના ધંધામાં કેટલો ટાઈમ થી છો? બસ હવે જો ને આ સમજનો થયો કે હું નકરો કરું જ છું યાર. મારે તો ઠીક ઘરનું કામ કરાવવું છે પણ આ કળિયુગમાં એવી પૈસા વાળી ભાભીઓ છે જે તમારા જેવા છોકરા રે કોઈ ને એને હામાં પૈસા દે. હું વાત કરો આ કામ મીકી માં જ કામ કરું યાર. તમારા ગામમાં 2 ભાભીઓ છે પૈસા વાળી હું તમારો કોન્ટેક્ટ કરાવી દઉં. એવું છે તમે એને ખુશ કરો ને એના ઘરવાળા એના ધ્યાન દેતા નથી. તો તમારે તમને શરૂ કરી દો. મારે થોડું તમને વિચારવું પડે. આમાં ઊંડી ઉતરું ને પણ હું પૈસા નહીં દઉં. એવું છે માં જવાનું એક ટાઈમ તો એમના યાદ છે આપણે. હે પણ બીજી ફેરે હું પૈસા ક્યાંથી કાઢું? મારે મારા ઘરવાળાના ચોરવા પડશે તમને લેવા. હાલ કઈ કરશું ઈ તો અત્યારે હું કરવાનું ચાલુ કરી દઉં. હા હાલ હું કરાવ હાલે કામ કરાવ હાલ. ઠીક તો ભલે કામ થઈ જાય પછી આપણે ઓલું હા કઈ વાંધો ના મજા આવી જાય હો ભાભી. બહુ મજા કરાવશું.